નવા ઉપચૂંટણી આયુક્ત એટલે કે ડેપ્યુટી ઇલેક્શન કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે પવનકુમાર શર્માની નિમણૂક કરવામાં આવી છે. આ છે પવનકુમાર શર્મા. ભારતીય બંધારણમાં કાયદાનું શાસન એટલે કે રૂલ ઓફ લોની વિભાવના કયા દેશમાંથી પ્રેરિત છે? તો તે બ્રિટન એટલે કે યુકે દેશમાંથી પ્રેરિત છે. યુનાઇટેડ કિંગડમ યુકેનું પૂરું નામ થાય છે. સંસદના બે સત્રો વચ્ચેનો મહત્તમ સમયગાળો કેટલો હોઈ શકે છે? સંસદના બે સત્રો વચ્ચેનો મહત્તમ સમયગાળો 6 મહિના હોઈ શકે. 6 મહિનાથી વધવું જોઈએ નહીં. ભારતમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ જવાબ આવશે વડાપ્રધાન હોય છે. એ જ રીતે નીતિ આયોગના અધ્યક્ષ પણ કોણ હોય છે? તો વડાપ્રધાન હોય છે. કયો અનુચ્છેદ સર્વોચ્ચ અદાલતને રીટ બહાર પાડવાની સત્તા આપે છે? સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની રીટ જવાબ આવશે અનુચ્છેદ 32. હાઈકોર્ટની પૂછે તો અનુચ્છેદ 226 ઓપ્શન એ આવે. આ સુપ્રીમ કોર્ટ પૂછેલું છે એટલે અનુચ્છેદ 32 તો બંને યાદ રાખજો. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. ઓપ્શન સી. ભારતીય બંધારણની 10મી અનુસૂચિ શાનાથી સંબંધિત છે? બંધારણની 10મી અનુસૂચિ જવાબ આવશે પક્ષાંતર વિરોધી કાયદો. ઓપ્શન સી. મૂળભૂત અધિકારનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે કે કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા મળશે? તો આવો મૂળભૂત અધિકાર છે કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં છે? જવાબ આવશે અનુચ્છેદ 14 ઓપ્શન એ. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં તમે જવાબ પણ આપી શકો છો. બંધારણ સભામાં ઉદ્દેશ્ય ઠરાવ કોણે રજૂ કર્યો હતો? ઉદ્દેશ્ય પ્રસ્તાવની રજૂઆત છે તે કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ આવશે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવી હતી. નાણાકીય વિધેયક એટલે કે મની બિલ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? નાણાકીય બિલ હોય તો તેને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવું પડે? જવાબ આવશે લોકસભામાં રજૂ કરવું પડે અને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી પણ લેવી પડે છે. ભારતીય બંધારણમાં રાજ્યના કારોબારી વડા કોણ હોય છે? રાજ્યના કારોબારી વડા જવાબ આવશે રાજ્યપાલશ્રી હોય છે. ગુજરાતમાં પતંગોત્સવ કયા માસમાં યોજાય છે? પતંગોત્સવ કયા મહિનામાં ઉજવવામાં આવે છે? જવાબ આવશે જાન્યુઆરી મહિનામાં. ઉત્તરાયણ 14 જાન્યુઆરીના રોજ હોય છે. એની આસપાસમાં પતંગોત્સવ છે તે ઉજવવામાં આવતો હોય છે. મહાત્મા ગાંધીએ કયા સત્યાગ્રહને ભારતમાં તેમનો પ્રથમ સફળ પ્રયોગ ગણાવ્યો હતો? જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહ 1917માં થયો હતો બિહારના ચંપારણમાં, જે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ હતો. અભયઘાટ કયા ભારતીય નેતાનું સમાધિ સ્થળ છે? અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે? તો જવાબ આવશે મોરારજી દેસાઈનું અને તે સાબરમતી નદીના કાંઠે અમદાવાદમાં આવેલ છે. ભારતમાં કોલસાની સૌથી મોટી ખાણ કયા રાજ્યમાં આવેલી છે? કોલસાની સૌથી મોટી ખાણ છે તે જવાબ આવશે ઝારખંડ રાજ્યમાં આવેલી છે. સૌથી વધારે જથ્થો પૂછે તો સૌથી વધારે કોલસાનો જથ્થો ધરાવતું રાજ્ય પણ ઝારખંડ રાજ્ય છે. ઝારખંડ રાજ્યની રાજધાની રાંચી છે. મધ્યકાલીન ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ સુલતાન કોણ હતો? ક્યારની વાત છે? તો મધ્યકાલીન ગુજરાતની વાત છે. પ્રથમ સ્વતંત્ર મુસ્લિમ સુલતાન જવાબ આવશે ઓપ્શન એ જફર ખાન હતો, જેનું બીજું નામ છે મુઝફ્ફર શાહ પ્રથમ. ગુજરાતમાં તરણેતરનો મેળો ક્યારે ઉજવવામાં આવે છે? તરણેતરનો મેળો જવાબ આવશે ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ઉજવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર વિસ્તારમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં આ મેળો યોજાય છે.
બનાસ નદી ગુજરાતમાં કયા રણ તરફ વહે છે? બનાસ નદી છે તે કચ્છના રણ તરફ વહે છે, પણ કચ્છનું કયું રણ, મોટું કે નાનું? તો જવાબ આવશે કચ્છનું નાનું રણ, અને તે રણમાં સમાઈ જાય છે, જેથી બનાસ નદીને કુંવારિકા નદી કહે છે. હિન્દ છોડો આંદોલન ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ કયા વર્ષે શરૂ થયું હતું? હિન્દ છોડો આંદોલનની શરૂઆત ક્યારે થઈ? તો જવાબ આવશે ઈસવીસન 1942માં, ઓપ્શન બી. કચ્છનું સૌથી ઊંચું શિખર કયું છે? કચ્છમાં 3 ધાર આવેલી છે. ઉત્તર ધાર, આ ઉત્તર ધાર છે, દક્ષિણ ધાર છે, અને ઉત્તર ધાર છે, મધ્ય ધાર છે, અને દક્ષિણ ધાર છે. ઉત્તર ધારમાં છે કાળો ડુંગર આવેલો છે, જે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે, અને કચ્છનો પણ સૌથી ઊંચો ડુંગર છે તે કાળો ડુંગર છે. મધ્ય ધારમાં ધીણોધર ડુંગર છે, અહીં આવેલો છે, અને તે સૌથી ઊંચો છે. જ્યારે દક્ષિણ ધારમાં નનામો ડુંગર છે, અને તે દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર છે. અહીં પૂછેલું છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર, તો જવાબ આવશે કાળો ડુંગર, ઓપ્શન સી સાચો જવાબ છે. આગળ જોઈએ, ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? ભવાઈના પિતા, 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે અસાયત ઠાકર. અસાયત ઠાકરે 360થી પણ વધારે વેશો છે તે લખેલા છે, અને તેમાં સૌથી જૂનો વેશ પૂછે તો રામદેવ પીરનો વેશ છે. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન સીની ઉણપ હોય તો રોગ, જવાબ આવશે સ્કર્વી નામનો રોગ થાય છે, ઓપ્શન સી. હવામાં ભેજ એટલે કે હ્યુમિડિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હવામાં ભેજ માપવો હોય તો જવાબ આવશે હાઇગ્રોમીટરનો ઉપયોગ થાય છે. ભારતીય સેટેલાઇટ રોકેટ PSLVનું પૂરું નામ શું છે? આપણા ઈસરોનું છે આ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે, તેનું પૂરું નામ PSLV, જવાબ આવશે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ઓપ્શન એ. કયો ગ્રહ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે? સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ, જ્યુપિટર, ઓપ્શન સી. સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ. સૌથી મોટો ગુરુ. અને સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો બુધ છે. પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે? મહત્તમ ઘનતા, જવાબ આવશે 4°C હોય છે, ઓપ્શન બી. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના નવા નિર્દેશક કોણ બન્યા છે? અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના નવા નિર્દેશક બન્યા છે પ્રોફેસર પ્રદીપ કુમાર પ્રજાપતિ, ઓપ્શન ડી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા માપકનો ઉપયોગ થાય છે? એ કયા યંત્રથી ભૂકંપની તીવ્રતા મપાય છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. જવાબ આવશે ઓપ્શન બી, રીચર સ્કેલ. તીવ્રતા માપવા માટે રીચર સ્કેલનો ઉપયોગ થાય છે. ટેફલોન શાના માટે વપરાય છે? ટેફલોનનો ઉપયોગ પૂછેલો છે, તો જવાબ આવશે રસોઈના નોનસ્ટિક વાસણોનું કોટિંગ બનાવવા માટે. નોનસ્ટિક વાસણો હોય તેમાં ઉપર જે કોટિંગ ચડાવેલું હોય તે શેનું હોય? તો ટેફલોનનું હોય છે. કમ્પ્યુટરમાં બાઇનરી કોડમાં કેટલા અંકોનો ઉપયોગ થાય છે? કમ્પ્યુટર છે તે હંમેશા બાઇનરી ભાષા સમજે છે. બાઇનરી કોડ હોય છે, તો તેમાં કેટલા અક્ષરોનો સમાવેશ થાય છે અંકોનો? તો જવાબ આવશે 2, 0 અને 1. કયો હોર્મોન લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરે છે? લોહીમાં સુગરનું સ્તર, શું જવાબ આવશે? સાચો જવાબ છે ઇન્સ્યુલિન, ઓપ્શન બી. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? WMO, વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, પૂરું નામ પૂછાય તો પણ યાદ રાખજો. અને તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે હવામાન અને આબોહવા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. G20 સમિટનું આયોજન કરનાર દેશોનું જૂથ કયું છે?
તો જવાબ આવશે ઓપ્શન એ. વિશ્વના 21 સૌથી મોટા અર્થતંત્રો, 19 દેશો પ્લસ યુરોપિયન યુનિયન પ્લસ આફ્રિકન યુનિયનનો સમાવેશ થાય છે. G20 હવે G21 બની ગયું છે, G21, અને તેમાં 19 દેશો છે, એક યુરોપિયન યુનિયન અને એ પછી આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ થાય છે. પૂછવામાં આવે G21 સમિટમાં કેટલા દેશો છે, તો 19 દેશો. અને કેટલા યુનિયન છે, તો 2 યુનિયન છે, યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના કયા વર્ષે થઈ હતી? આરબીઆઈની સ્થાપના છે તે 1935માં થઈ હતી. આરબીઆઈનું વડું મથક છે તે મુંબઈ ખાતે આવેલું છે. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા? પ્રથમ એવા ભારતીય કે જે અંતરિક્ષમાં ગયા હોય તો તે છે રાકેશ શર્મા. ઓપ્શન બી સાચો જવાબ છે. વર્લ્ડ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? વિશ્વ બેંકનું મુખ્યાલય જવાબ આવશે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. વોશિંગ્ટન ડીસી છે તે અમેરિકાની રાજધાની પણ છે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનાર છે, તે જુનાગઢ જિલ્લામાં આવેલો છે. અને ગોરખનાથ છે તે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. વર્લ્ડ રેડ ક્રોસ ડે ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ રેડ ક્રોસ ડે જવાબ આવશે 8 મેના રોજ હોય છે. ઓપ્શન એ. મેગ્સેસે એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવે છે? રોમન મેગ્સેસે એવોર્ડ જવાબ આવશે ફિલિપાઇન્સ દેશ દ્વારા આપવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? રણજી ટ્રોફી હાલમાં જ પૂરી થઈ છે. જવાબ આવશે ક્રિકેટ સાથે સંકળાયેલી છે. ભારતમાં સૌથી વધુ ખનિજ તેલ એટલે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? સૌથી વધુ ખનિજ તેલ ક્યાંથી મળે છે? જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાંથી મળે છે. બોમ્બે હાઈ એક એરિયો છે જ્યાં સૌથી વધારે છે તે ખનિજ તેલ ઉપલબ્ધ છે. વર્લ્ડ ઓશન ડે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ મહાસાગર દિવસ 8 જૂનના રોજ હોય છે. ઓપ્શન બી. સમાજશાસ્ત્રમાં સામાજિક ગતિશીલતા એટલે કે સોશિયલ મોબિલિટીનો અર્થ શું છે? સામાજિક ગતિશીલતા જવાબ આવશે સમાજમાં એક પદ પરથી બીજા પદ પર બદલાવ. ગુજરાતમાં ઓખા બંદર કયા જિલ્લામાં આવેલું છે? ઓખા બંદર છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. ઓખાથી નજીક જ બેટ દ્વારકા થાય છે. ઓખાથી સીધું સુદર્શન સેતુ જે હાલમાં નવો બન્યો છે ત્યાંથી ડાયરેક્ટ બેટ દ્વારકા જવાય છે અને બોટ દ્વારા પણ જઈ શકાય છે. ગુજરાતી ભાષાનું પ્રથમ માસિક કયું હતું? ફર્સ્ટ મંથલી મેગેઝિન કયું હતું? જવાબ આવશે બુદ્ધિ પ્રકાશ. 1850માં તે શરૂ થયું હતું. વર્લ્ડ લિટરેસી ડે વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવશે 8 સપ્ટેમ્બરના રોજ હોય છે વિશ્વ સાક્ષરતા દિવસ. ભારતમાં સૌથી વધુ બંદરો ધરાવતું રાજ્ય કયું છે? એવું રાજ્ય કે જેમાં સૌથી વધુ પોર્ટ હોય એટલે કે બંદર હોય. જવાબ આવશે ગુજરાત રાજ્ય. ગુજરાતમાં લાખોટા તળાવ કયા શહેરમાં આવેલું છે? લાખોટા તળાવ જવાબ આવશે જામનગર શહેરમાં આવેલું છે. એ સિવાય તળાવ વિશે ઘણા બધા અલગ અલગ પ્રશ્નો બને છે, એ તમને ખ્યાલ હોવા જોઈએ. એક પાટણમાં તળાવ આવેલું છે, પછી ધોળકામાં છે, વિરમગામમાં છે. તો એવા અલગ અલગ તળાવ છે. અમદાવાદમાં છે, જુનાગઢમાં છે. એ બધા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત પોલીસનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ગુજરાત પોલીસનું મુખ્યાલય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જવાબ આવશે ગાંધીનગર ખાતે આવેલું છે. ભારતીય બંધારણમાં મંત્રી પરિષદની સામૂહિક રીતે
લોકસભા પ્રત્યેની જવાબદારી કયા અનુચ્છેદ હેઠળ આવે છે? મંત્રી પરિષદ છે તે લોકસભાને જવાબદાર હોય છે, પરંતુ કયા અનુચ્છેદ મુજબ? તો જવાબ આવશે અનુચ્છેદ 75(3) મુજબ મંત્રી પરિષદ છે એટલે કે મંત્રીમંડળ છે તે લોકસભાને જવાબદાર હોય છે. નાણાં વિધેયકને રાજ્યસભા કેટલા દિવસ માટે રોકી શકે છે? નાણાં વિધેયક હોય તે લોકસભામાં પસાર થાય છે, પછી તે રાજ્યસભામાં જાય છે. રાજ્યસભામાં જો તેને રોકવું હોય તો કેટલા દિવસ સુધી રોકી શકાય? તો વધુમાં વધુ 14 દિવસ સુધી રોકી શકાય. જો 14 દિવસમાં તે બિલ પરત લોકસભામાં નહીં આવે તો તેને રાજ્યસભામાં પાસ થયેલું ગણી લેવામાં આવશે અને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવશે. ભારતમાં એક વ્યક્તિ એક મત, વન પર્સન વન વોટ નો સિદ્ધાંત શાનાથી સંબંધિત છે? તો જવાબ આવશે રાજકીય સમાનતા સાથે સંબંધિત છે. એક માણસ એક જ મત આપી શકે છે. ભારતના નવા મહાલેખા નિયંત્રક એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ CGA નો પદભાર કોણે સંભાળ્યો છે? નવા CGA કોણ બન્યા છે? તો એ બની ગયા છે TCA કલ્યાણી. તમે ફોટોમાં પણ જોઈ શકો, આ છે TCA કલ્યાણી. ભારતીય બંધારણના કયા ભાગમાં આદિવાસી વિસ્તારોના વહીવટની જોગવાઈ છે? આદિવાસી વિસ્તારોનો વહીવટ કયા ભાગમાં છે? જવાબ આવશે ભાગ 10માં અનુચ્છેદ 244. બંને યાદ રાખજો, 10મો ભાગ અનુચ્છેદ પૂછે તો 244. ભાગની વાત કરીએ તો બંધારણમાં કુલ કેટલા ભાગ છે? તો 22 મેન ભાગ અને +3 પેટા ભાગ એટલે ટોટલ 25 ભાગ છે. સંસદ પાર્લામેન્ટમાં કોનો સમાવેશ થાય છે? સંસદમાં કોનો સમાવેશ થાય? સંસદ એક શબ્દ છે, તેમાં શું શું આવે? જવાબ આવશે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. રાજ્યસભા છે તે કેન્દ્રનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા નીચલું ગૃહ છે અને રાષ્ટ્રપતિનો સમાવેશ પણ સંસદમાં થાય છે. કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકારોનું રક્ષણ માટે વ્યક્તિ સીધી સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે? અનુચ્છેદ ખૂબ જ અગત્યનો છે. ડૉક્ટર BR આંબેડકરે તેને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. તો કયો છે? જવાબ આવશે અનુચ્છેદ 32. 5 પ્રકારની રીત આમાં આપેલી છે, જેના લીધે વ્યક્તિ સીધા સર્વોચ્ચ અદાલતમાં પણ જઈ શકે છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા નો કાર્યકાળ કેટલો હોય છે? કેગ એટલે કે CAG નો કાર્યકાળ પૂછેલો છે. જવાબ આવશે 6 વર્ષ કે 65 વર્ષની ઉંમર, બેમાંથી એક. વધુમાં વધુ 6 વર્ષ સુધી રહી શકે અને ઉંમરની વાત કરીએ તો 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી. કયો સુધારો મતાધિકારની વય 21થી ઘટાડીને 18 વર્ષ કરે છે? મૂળ જે બંધારણ હતું તેમાં મતદાન કરવાની ઉંમર છે તે 21 વર્ષ હતી. હાલ કેટલી છે? 18 વર્ષ છે. પરંતુ કયા સુધારા દ્વારા આને ઘટાડવામાં આવી? જવાબ આવશે 61મો બંધારણીય સુધારો 1989. રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો કયા પ્રકારના છે? જવાબ આવશે ન્યાયિક રીતે લાગુ કરી શકાતા નથી. એ ખાલી નીતિ નિર્દેશક સિદ્ધાંતો આપેલા છે, પરંતુ એના લીધે કોઈ પણ રાજ્ય જો તે ના અપનાવે તો આપણે કોર્ટમાં જઈ શકતા નથી. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? બંધારણ સભાની પહેલી બેઠક જવાબ આવશે 9 ડિસેમ્બર 1946ના રોજ. મધ્યકાલીન ગુજરાતમાં વસંત વિલાસ કયા ક્ષેત્રની કૃતિ છે? વસંત વિલાસ શું છે? જવાબ આવશે પદ્ય વાર્તા છે, જેને ફાગુ કાવ્ય પણ કહે છે. મહાત્મા ગાંધી સૌપ્રથમ કઈ જેલમાં રાજકીય કેદી તરીકે રોકાયા હતા? રાજકીય કેદી જવાબ આવશે અમદાવાદ સેન્ટ્રલ જેલ. ખેડા સત્યાગ્રહ બાદ. ખેડા સત્યાગ્રહ પછી ગાંધીજીની ધરપકડ કરવામાં આવે છે અને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તેઓને રાખવામાં આવ્યા હતા. ગુજરાતમાં પૂર્ણા નદી કયા પ્રદેશમાંથી વહે છે? કયા પ્રદેશમાં વહે છે પૂર્ણા નદી?
જવાબ આવશે દક્ષિણ ગુજરાત. સુરત અને નવસારી જિલ્લામાંથી પૂર્ણા નદી છે તે વહે છે. ચાંદ બીબી કયા રાજ્યની શાસક હતી? ચાંદ બીબી જવાબ આવશે અહમદનગર રાજ્યની શાસક હતી. કાશ્મીરના અશોક તરીકે કયો શાસક જાણીતો છે? કાશ્મીરનો અશોક. જવાબ આવશે જેનુલ અબિદીન. ઓપ્શન બી. ગુજરાતમાં સૌથી મોટી નદી કઈ છે? ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી છે. સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી નદી છે. મોટી એટલે કે પાણીના જથ્થાની દ્રષ્ટિએ મોટી નર્મદા છે. ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી મોટી નદી પૂછે તો તે ભાદર છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી પણ ભાદર છે. એ સિવાય નદીઓના ઘણા બધા પ્રશ્નો બને છે. બારડોલી સત્યાગ્રહના નેતૃત્વમાં મુખ્ય ભૂમિકા કોણે ભજવી હતી? બારડોલી સત્યાગ્રહ 1928. જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહ પછી સરદારનું બિરુદ છે તે મળ્યું હતું. ભારતમાં સૌથી મોટો મેંગ્રોવ જંગલ વિસ્તાર કયા રાજ્યમાં છે? મેંગ્રોવના જંગલો સૌથી વધારે છે તે પશ્ચિમ બંગાળમાં આવેલા છે, જે સુંદરવન ડેલ્ટા છે તેમાં. ગુજરાતમાં આવેલું લક્ષ્મી વિલાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે? ગુજરાતનો સૌથી મોટો મહેલ છે લક્ષ્મી વિલાસ પેલેસ અને તે વડોદરામાં આવેલો છે. ઓપ્શન બી. ભૂદાન આંદોલનના પ્રણેતા કોણ હતા? ભૂદાન આંદોલનના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે હતા. ઓપ્શન બી. ફોસ્ફરસનું મુખ્ય કાર્ય શું છે? ફોસ્ફરસનું મુખ્ય કાર્ય હાડકાં અને દાંતની રચના કરવાનું છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોની આવૃત્તિ કેટલી હોય છે? અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોની આવૃત્તિ 20,000 હર્ટ્ઝથી વધુ હોય છે. એટલે કે 20 હર્ટ્ઝથી વધુ હોય છે, 20,000થી વધુ. અણુશક્તિ ન્યુક્લિયર એનર્જીમાં કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો તેમાં ફિશન એટલે કે વિખંડન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. પ્લેગ રોગ કયા જીવ દ્વારા ફેલાય છે? પ્લેગ ઉંદર અને ચાંચડ દ્વારા ફેલાય છે. વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણ કયા વાયુનું હોય છે? જે આપણું વાતાવરણ છે પૃથ્વીનું, તેમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? તો નથી ઓક્સિજન કે નથી કાર્બન ડાયોક્સાઇડ. કયો છે? નાઇટ્રોજન છે. આશરે 78% નાઇટ્રોજન રહેલો છે. વર્લ્ડ હેબિટેટ ડે વિશ્વ આવાસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓક્ટોબરનો પ્રથમ સોમવાર. ઓક્ટોબર મહિનાનો પ્રથમ સોમવાર હોય ત્યારે વિશ્વ આવાસ દિવસ હોય છે. રાષ્ટ્રીય વિજ્ઞાન સંચાર અને નીતિ અનુસંધાન સંસ્થાન CSIR NISCPRના નવા નિદેશક કોણ બન્યા છે? જવાબ આવશે ડૉક્ટર ગીતાવાણી રાયસમ બન્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. વોશિંગ સોડાનું રાસાયણિક નામ શું છે? વોશિંગ સોડા, ધોવાનો સોડા, તેનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ. ખાવાનો સોડા હોય તો સોડિયમ બાયકાર્બોનેટ થશે. તો બંને યાદ રાખવું, વારંવાર પૂછાય છે. કમ્પ્યુટરમાં પ્રિન્ટર કયા પ્રકારનું ડિવાઇસ છે? તો પ્રિન્ટર છે તે આઉટપુટ ડિવાઇસ છે. મોનિટર પણ આઉટપુટ ડિવાઇસ છે. વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ એડ્સ ડે જવાબ આવશે 1 ડિસેમ્બરના રોજ હોય છે. ઓપ્શન બી. હાઇડ્રોજન બોમ્બ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? હાઇડ્રોજન બોમ્બ છે તે ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે સંલયન પર કામ કરે છે. નીતિ આયોગનું મુખ્ય કાર્ય શું છે? નીતિ આયોગનું મુખ્ય કાર્ય નીતિઓ અને વ્યૂહરચનાઓ બનાવવી, જેને થિંક ટેન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. નાણાં મંત્રાલય હેઠળ આવકવેરા વિભાગ કયા પ્રકારના વેરાનું સંચાલન કરે છે? આવકવેરા વિભાગ ઇન્કમટેક્સ. જવાબ આવશે ડાયરેક્ટ કર. ઓપ્શન બી.
અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા કોણ હતા? અંતરિક્ષમાં ગયા હોય તેવા પ્રથમ મહિલા પૂછેલા છે, ભારતીય નથી, જો યાદ રાખજો. પ્રશ્ન પહેલા વ્યવસ્થિત જોવાનો, પછી જવાબ આપવાનો. અહીં જવાબ આવશે ઓપ્શન સી, વેલેન્ટિના તેરેસ્કોવા, જેઓ અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા છે. પ્રથમ ભારતીય પૂછે તો કલ્પના ચાવલા. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? સાર્કનું મુખ્યાલય પૂછેલું છે, તો તે કાઠમંડુમાં આવેલું છે. કાઠમંડુ નેપાળની રાજધાની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદીના કિનારે આવેલું છે? તો બધાને ખ્યાલ છે, નર્મદા નદીના કિનારે સાધુ બેટ પર કેવડિયા કોલોનીની બાજુમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે. જિલ્લો પૂછે તો નર્મદા જિલ્લો. 182 મીટર આની ઊંચાઈ છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ WWF નું પ્રતીક શું છે? તો જવાબ આવશે પાંડા, ઓપ્શન બી. વર્લ્ડ ઇન્ટરનેશનલ કોર્પોરેશન ડે, વિશ્વ સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવશે જુલાઈનો પ્રથમ શનિવાર. જુલાઈ મહિનાનો પ્રથમ શનિવાર હોય ત્યારે વિશ્વ સહકાર દિવસ હોય છે. થોમસ કપ અને ઉબેર કપ કઈ રમત સાથે સંકળાયેલા છે? થોમસ કપ અને ઉબેર કપ, જવાબ આવશે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. ભારતમાં સૌથી વધુ રબરનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? સૌથી વધુ રબરનું ઉત્પાદન કેરળ રાજ્યમાં થાય છે, ઓપ્શન બી. વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડે, વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તે સપ્ટેમ્બરનો બીજો શનિવાર. સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે દર વર્ષે વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડે ઉજવવામાં આવે છે. સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણોનું ઉદાહરણ શું છે? સામાજિક ધોરણોનું ઉદાહરણ રીતિ રિવાજો, પરંપરાઓ અને નીતિમત્તાના નિયમો છે. ગુજરાતમાં ઓટોમોબાઈલ હબ તરીકે કયું શહેર જાણીતું છે? ઓટોમોબાઈલ હબ, જવાબ આવશે અમદાવાદ અને આસપાસના વિસ્તારો જેમ કે સાણંદ, હાલોલ વગેરે. ગુજરાતી ભાષાના પ્રથમ રાસ લખનાર કોણ હતા? પ્રથમ ગરબી કોણે લખી? તો જવાબ આવશે દયારામ. દયારામ છે તે ગરબી માટે ફેમસ છે. ગરબા હોય તો વલ્લભ મેવાડા. નરસિંહ મહેતાના પદ અને પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન અને કવિ નર્મદ તો તમને ખ્યાલ જ હશે. વર્લ્ડ ટીચર્સ ડે, વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ શિક્ષક દિવસ, જો ભારતીય નથી, વિશ્વ પૂછેલું છે, 5 ઓક્ટોબરના રોજ હોય છે, ઓપ્શન બી. ભારતમાં સૌથી મોટો રેલવે ઝોન કયો છે? સૌથી મોટો રેલવે ઝોન ઉત્તર રેલવે ઝોન છે. ગુજરાતમાં પિલોત્રા માતાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પિલોત્રા માતાનો મેળો પાટણ, મહેસાણા, સાબરકાંઠા કે બનાસકાંઠા? શું જવાબ આવશે? સાચો જવાબ છે બનાસકાંઠાના પાલનપુરમાં છે તે ભરાય છે. બનાસકાંઠાનું મુખ્ય મથક છે પાલનપુર. ગુજરાત પોલીસમાં સશસ્ત્ર પોલીસ દળને શું કહેવામાં આવે છે? હથિયારી પોલીસ દળમાં જે હથિયારી સશસ્ત્ર પોલીસ દળ, તેને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે SRPF કહેવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ NSE તેના ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? તો હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે, તમે ફોટો પણ જોઈ શકો. જવાબ આવશે શ્રીનિવાસ ઇન્જેટીની નિમણૂક કરવામાં આવી છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના નવા નિર્દેશક કોણ બન્યા છે? ફોટો આપેલો છે, 4 ઓપ્શન પણ છે. પ્રશ્ન 2, અભયઘાટ કયા ભારતીય નેતાનું સમાધિ સ્થળ છે? જે અમદાવાદમાં
સાબરમતી નદીના કિનારે આવેલું છે. તો બંનેના જવાબ તમે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.